હેલો ગાઈસ. સો આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું વનરેબિલિટી સ્કેનિંગ અને એક્સપ્લોઇટેશન ટોપિકની. સો વનરેબિલિટી સ્કેનિંગ અને એક્સપ્લોઇટેશન શું છે કે બેઝિકલી કોઈ પણ સિસ્ટમ છે એની અંદર કેટલી મતલબ ખામીઓ રહેલી છે, કેટલી ત્રુટી રહેલી છે, કેટલા બગ્સ છે એની અંદર કે જેને આપણે એક્સપ્લોઇટ કરી શકીએ છીએ, મતલબ જેને આપણે હેક કરી શકીએ છીએ. સો એના માટેની ટેકનિક્સ કઈ કઈ છે, કયા કયા ટૂલ્સ વાપરીશું, સ્ટેપ્સ કયા ઇન્વોલ્વ છે અને અલ્ટિમેટલી કન્ક્લુઝન. આટલું આપણા આજના લેક્ચરનું એમ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, vulnerability scanning and exploitation. Vulnerability scanning and exploitation are fundamental process in cybersecurity aimed at identifying and mitigating security weaknesses in computer systems, networks, and applications. This involves systematically assessing vulnerabilities and leveraging them to simulate potential attacks or to secure systems against real threats. શું કરવાનું? વનરેબિલિટી કેટલી છે એને આઈડેન્ટિફાઈ કરવાનું અને એને લેવરેજ કરી પોટેન્શિયલ અટેક્સ પ્લાન કરવાના અને સિસ્ટમને વધારે સિક્યોર બનાવવાની કે આ ટાઈપના અટેક ફ્યુચરમાં કોઈ બીજો અટેકર ના કરી શકે. ટેકનિક્સ જે છે એમાં મેઇનલી 3 આવે છે: પેસિવ, એક્ટિવ અને મેન્યુઅલ. તો સૌથી પહેલાં આમાંની એક્ટિવ અને પેસિવ આપણે આગળ જોઈ ચૂકેલા છે, જો તમને યાદ હોય તો, કે ડેફિનેશન શું છે એની, કે પેસિવ સ્કેનિંગ ઇન્વોલ્વ્સ ઓબ્ઝર્વિંગ નેટવર્ક ટ્રાફિક એન્ડ સિસ્ટમ્સ વિધાઉટ એક્ટિવલી સેન્ડિંગ પેકેટ્સ ઓર જનરેટિંગ ટ્રાફિક. કે ડાયરેક્ટલી એ સિસ્ટમ જોડે કોઈ કમ્યુનિકેશન કરવાનું નહીં. બરાબર. પર્પઝ શું છે? It helps identify information about devices, services, and vulnerabilities without directly interacting with them. Useful for initial reconnaissance. કે શરૂઆતમાં તમારે મતલબ તમારા કોઈ ટ્રેસ છોડવા નથી, કે ટાર્ગેટ સિસ્ટમને ખબર પડે કે એના ઉપર કોઈ ટ્રાય કરી રહ્યું છે, એવું નથી કરવું. દૂરથી જ તમારે ઇન્ફોર્મેશન ભેગી કરવી છે. તો એ કેસમાં તમે સૌથી પહેલાં પેસિવ સ્કેનિંગ એનું કરશો. Next step is active scanning. Active scanning sends packets to the target system to elicit responses and identify potential vulnerabilities actively. કે અહીંયા ડાયરેક્ટલી આપણે હવે સિસ્ટમ જોડે ઇન્ટરેક્ટ કરવાનું ચાલુ કરશું. પર્પઝ શું છે એનું? ઇટ પ્રોવાઇડ્સ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન. કે અહીંયા ડાયરેક્ટલી આપણે આપણી મરજી પ્રમાણે પેકેટ્સ મોકલીએ છીએ અને એનો રિસ્પોન્સ ઓબ્ઝર્વ કરીએ છીએ અબાઉટ ઓપન પોર્ટ્સ, services running and potential vulnerabilities that can be exploited. કે હવે આપણું ટાર્ગેટ છે એ પ્રમાણે આપણે એનું પોર્ટ સ્કેનિંગ કરશું, સર્વિસ સ્કેનિંગ કરશું, પછી એના પ્રમાણે કઈ કઈ વનરેબિલિટી છે એનું એસેસમેન્ટ કરશું. અને આ બધું જે થશે બંને પેસિવ અને એક્ટિવ એ ઓટોમેટિક ટૂલ્સ થ્રુ થશે, જેમાં હ્યુમન ઇન્વોલ્વમેન્ટ બહુ વધારે નહીં હોય. નેક્સ્ટ સ્ટેપ જે છે દેટ ઇઝ મેન્યુઅલ એસેસમેન્ટ. મેન્યુઅલ એસેસમેન્ટ ઇન્વોલ્વ્સ હ્યુમન ડ્રિવન exploration of the system and networks to identify vulnerabilities that automated tools may have missed. Right? કે automated tools જે vulnerability મિસ કરી જાય એ મેન્યુઅલી આપણે વન બાય વન કેરફુલી થિંક કરીને ટાર્ગેટ કરી શકીએ. ઇટ અલાઉઝ ઇન-ડેપ્થ એનાલિસિસ એન્ડ વેલિડેશન ઓફ વનરેબિલિટીઝ. કે વનરેબિલિટી કોઈ ઓટોમેટેડ સિસ્ટમે આઈડેન્ટિફાઈ કરી તો મેન્યુઅલી આપણે એને વેલિડેટ કરશું કે રિયલમાં એ છે, especially those requiring complex interactions or specific configuration. કે જેની અંદર કોમ્પ્લેક્સ ઇન્ટરેક્શન જોઈતા હોય, સ્પેશિયલ કન્ફિગરેશન કરવું પડતું હોય, એ બધી વસ્તુ આપણે મેન્યુઅલ એસેસમેન્ટ થ્રુ કરશું. તો પેસિવ સ્કેનિંગ, એક્ટિવ સ્કેનિંગ અને મેન્યુઅલ એસેસમેન્ટ આ 3 ટેકનિક છે વનરેબિલિટી સ્કેનિંગની. હવે ટૂલ્સ કયા કયા આવે છે? તો એમાંના અમુક ટૂલ્સ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. વન ઓફ ધેમ વોઝ નેટવર્ક મેપર, nmap tool, a versatile network scanning tool used for both reconnaissance and vulnerability scanning. Usage એનો કઈ રીતે કરશો? Identifies open pods, services and potential vulnerabilities using various scan types. કયા કયા ટાઈપના સ્કેન આવે? TCP SYN સ્કેન આવે, SS ઓપ્શનથી આપણે આપી શકીએ. સર્વિસ વર્ઝન ડિટેક્શન, કે કયા કયા સર્વિસના કયા કયા વર્ઝન આપણી પાસે છે, અને OS ડિટેક્શન -O ઓપ્શનથી આપણે ચેક કરી શકીએ છીએ. નેક્સ્ટ ટૂલ ઇઝ OpenVAS, ઓપન વનરેબિલિટી એસેસમેન્ટ સિસ્ટમ.
a comprehensive vulnerability scanner that performs network vulnerability tests and security assessment. Usage એનો શું છે? Scans for known vulnerabilities in system and applications and provides detailed reports and suggests remedial. તો મેઇનલી નોન વનરેબિલિટીઝ જે છે સિસ્ટમ અને એપ્લિકેશનમાં એને એ ચેક કરી આપે છે. નેક્સ્ટ ફ્રેમવર્ક જે છે જે આપણે જોઈશું દેટ ઇઝ મેટાસ્પ્લોઇટ, a penetration testing framework that includes tools for exploiting vulnerabilities once identified. એક્સપ્લોઇટ કરવા માટે આનો યુઝ થતો હોય છે, રાઈટ? વનરેબિલિટી આઈડેન્ટિફાઈ કરવા માટે રિયલ પેન્ટ્રેશન ટેસ્ટિંગ કરવું છે તો આની મદદથી આપણે કરીશું. યુઝેજ શું છે? કન્ટેન્સ મોડ્યુલ ફોર એક્સપ્લોઇટિંગ નોન વનરેબિલિટીઝ, કન્ડક્ટિંગ પોસ્ટ એક્સપ્લોઇટેશન એક્ટિવિટીઝ એન્ડ સિમ્યુલેટિંગ રિયલ વર્લ્ડ એટેક્સ. રિયલ વર્લ્ડ એટેક તમારે સિમ્યુલેટ કરવા છે, કોઈ સિસ્ટમને એક્સપ્લોઇટ કરવું છે, તમને વનરેબિલિટી ખબર હોય તો એને ટાર્ગેટ કરવી હોય, આ બધા માટે તમે મેટાસ્પ્લોઇટ એક્સપ્લોઇટ કરવાની અહીંયા વાત થઈ રહી છે એ ફ્રેમવર્કનો તમે યુઝ કરશો. અને નેક્સ્ટ સૂટ ઇઝ બર્બ સૂટ, જે મેઇનલી આપણે જોયું હતું કે વેબ એપ્લિકેશન માટે યુઝ થતું હોય છે. ફંક્શન એનું શું છે? અ વેબ એપ્લિકેશન સિક્યુરિટી ટેસ્ટિંગ ટૂલ. શેના માટે છે? વેબ એપ્લિકેશન માટે. યુઝડ ફોર સ્કેનિંગ, ક્રોલિંગ એન્ડ એક્સપ્લોઇટિંગ વેબ એપ્લિકેશન્સની વનરેબિલિટી. કે વેબ એપ્લિકેશનની જે વનરેબિલિટી છે એને સ્કેન કરવા, એને ક્રોલ કરવા અને એનો એક્સપ્લોઇટ કરવા માટે બર્બ સૂટનો યુઝ થતો હોય છે. શું કરશે એ? શું યુઝેજ છે? કે આઈડેન્ટિફાઈઝ એન્ડ એક્સપ્લોઇટ સર્વે સિક્યુરિટી વનરેબિલિટીઝ સચ એઝ એસક્યુએલ ઇન્જેક્શન, ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ અને બ્રોકન ઓથેન્ટિકેશન. આવી કોઈ અંદર ખામી છે કે નહીં, આવા કોઈ બગ્સ છે કે નહીં, એને આઈડેન્ટિફાઈ કરવાનું કામ અને એને એક્સપ્લોઇટ કરવાનું કામ બર્બ સૂટની મદદથી આપણે કરી શકીએ છીએ. ઓપન વાપ્સ ઝેપ, ઝેડ અટેક પ્રોક્સી, રાઈટ? એન ઓપન સોર્સ વેબ application security scanner used for finding security vulnerabilities in web application. Usage scans for vulnerability, performs automated and manual testing, and helps developer identify and fix security issues. Identify and fix બંને કરી આપશે in web applications. Specifically આ પણ web application માટે છે. લાસ્ટ બે ટૂલ જે આપણે જોયા બર્બ સૂટ અને ઓપન વેબ ઝેપ, એ બંને વેબ એપ્લિકેશન માટે સ્પેસિફિકલી છે. હવે સ્ટેપ્સ શું ઇન્વોલ્વ છે કે તમારે વનરેબિલિટીને એક્સપ્લોઇટ કરવી છે, રિયલમાં અટેક ટાર્ગેટ કરવો છે. તમને સમજ પડી ગઈ કે અહીંયા આ જગ્યાએ કોઈ વનરેબિલિટી છે, તમારે એને ટેસ્ટ કરવું છે. તો કઈ રીતે કરશો? સૌથી પહેલાં તમારે કરવું એને આઈડેન્ટિફિકેશન, કે આઈડેન્ટિફાઈ એન્ડ પ્રાયોરિટાઇઝ વનરેબિલિટી બેઝડ ઓન ધેર સિવિયરિટી, ઇમ્પેક્ટ એન્ડ એક્સપ્લોઇટેશન. કે તમને ઘણી બધી વનરેબિલિટી મળી તો તમારે હવે એમાંથી પ્રાયોરિટી કરવી પડશે, પ્રાયોરિટાઇઝ કરવું પડશે કે મારે કઈ સૌથી ક્રુશિયલ લાગે છે જેને મારે પહેલાં ટેસ્ટ કરવી છે. એ થઈ ગયું આઈડેન્ટિફાય. પછી નેક્સ્ટ સ્ટેપ, યુટિલાઇઝ appropriate tools and techniques to exploit identified vulnerabilities. શું કરવાનું? appropriate tools and techniques ને યુટિલાઇઝ કરવાની, gaining unauthorized access or executing malicious, કે કાં તો unauthorized access કરવાનો અથવા તો malicious actions જે એક્ઝિક્યુટ કરવાની. પોસ્ટ એક્સપ્લોઇટેશન, કે આઈડેન્ટિફાઈ કરી લીધું, એક્સપ્લોઇટ કરી લીધું, હવે એક્સપ્લોઇટ કર્યા પછીના નેક્સ્ટ સ્ટેપ શું આવશે? જો તમને યાદ હોય 5 steps of hacking, તો એના સિમિલર છે. Once access is gained, perform activities such as data exfiltration, privilege escalation, maintaining persistence within the compromised system. કે ડેટા એની અંદરથી તમારે ગ્રેબ કરવાનો, પ્રિવિલેજીસ એટલે કે જે રાઇટ્સ છે તમને મળવા જોઈએ રૂટ લેવલના, એને કરવાનું. મેન્ટેનિંગ પરસિસ્ટન્સ, કે તમે કન્ટિન્યુઅસલી એ સિસ્ટમને મોનિટર કરતા રહી શકો, કમાન્ડ્સ એક્ઝિક્યુટ કરતા રહી શકો, તમે કાયમ એની અંદર રહી શકો. એ બધી વસ્તુ પોસ્ટ એક્સપ્લોઇટેશનમાં આવશે. નેક્સ્ટ આવશે રિપોર્ટિંગ એન્ડ રેમેડિએશન, document findings, providing detailed reports to stakeholders, and recommend remedial actions to mitigate identified vulnerabilities and improve overall security posture. કે વનરેબિલિટીઝનું એક્સપ્લોઇટેશન તમે કરી દીધું, બટ અહીંયા આપણે જે કંઈ બી સ્ટેપ જોઈ રહ્યા છે તમને વન્સ અગેન ઇઝ રિમાઇન્ડર કે
કે એથિકલ હેકિંગના સ્ટેપ્સ જઈ રહ્યા છે. વી આર નોટ ટોકિંગ અબાઉટ અનએથિકલ હેકિંગ. તો એથિકલ હેકિંગમાં તમે આઈડેન્ટિફાય કરશો, તમે એક્સપ્લોઇટ કરશો, પછી પોસ્ટ એક્સપ્લોઇટેશન અંદર કઈ રીતે રહી શકાય એ બધું તમે કરશો. બટ આ બધું કર્યા પછી તમે જે આઈડેન્ટિફાય કર્યું, તમે જે રીતે સિસ્ટમની વનરેબિલિટી જે છે એને એક્સપ્લોઇટ કરી, તો એના માટેનો તમારે રિપોર્ટ બનાવવો પડશે. અને ફ્યુચરમાં આ જે છે આ ના થાય એના માટેની રેમેડીઝ સજેસ્ટ કરવી પડશે. સો ધીસ ઇઝ ધ ફોર્થ એન્ડ લાસ્ટ સ્ટેપ, દેટ ઇઝ રિપોર્ટિંગ એન્ડ રેમેડિએશન. રાઈટ? આ જે સ્ટેપ છે એ એના માટેનું છે. Conclusion: vulnerability scanning and exploitation are integral components of proactive cybersecurity strategies. Proactive મતલબ કોઈ અટેક કરે એ પહેલા આપણે જાતે અટેક કરીને ચેક કરીએ. Proactive cybersecurity strategies helping organizations identify and mitigate security weaknesses before malicious actors exploit them. બહારથી કોઈ બીજા ખરાબ ઇરાદા સાથે કરે એ પહેલાં તમે જાતે કરીને એને સુધારી લો. Understanding these techniques and tools is essential for cybersecurity professionals, ethical hackers, and anyone involved in securing digital assets against evolving threats. Right? So this is all about vulnerability scanning and exploitation. કે વનરેબિલિટીનું સ્કેનિંગ કરી અને એને એક્સપ્લોઇટ કરવા માટેના કયા કયા સ્ટેપ્સ હોય છે, કઈ કઈ ટેકનિક્સ હોય છે. રાઈટ? દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ.